ધોરણ 10 વિષય ગણિત સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 માર્ક, બેઝિક મેથ્સના 2 માર્ક. શું કરવાનું છે ને કેટલું કરવાનું છે આટલું જ કરવાનું છે એ જણાવો. ચાલો આવી જાવ આ બાજુ. ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓમાં તમારે જતું રહેવાનું સ્વાધ્યાય 1.1. એમાં ખાસ આ બીજો ક્વેશ્ચન, ત્યારબાદ આ ચોથો ક્વેશ્ચન, અને જો કોઈડો પૂછે તો આ 7મો ક્વેશ્ચન કરી નાખવાનો છે. ત્યારબાદ આ રૂટ ટુ અસમય છે એ મેથડ કરી નાખશો તો રૂટ 5 રૂટ 7 સ્ટાન્ડર્ડ માટે સ્પેશિયલ છે આ પ્રકારના દાખલા, અને બેઝિક માટે 3 + 2 રૂટ 5 પ્રકારનો દાખલો છે એ આઈએમપી છે. સો આટલા દાખલાઓ કરી નાખજો, તમને આ ચેપ્ટરના પૂરેપૂરા માર્ક્સ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો થયા ક્વેશ્ચન. આના આન્સર અને સોલ્યુશન માટે, તૈયારીઓ માટે ઘણી બધી ટિપ્સ અને ઘણા બધા વિડીયોઝ કે જેનાથી તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકો એ અમે કરાવીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો અત્યારે જ સર્ચ કરો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે બોર્ડની પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવું હોય તો એકમાત્ર વિકલ્પ છે વિદ્યાકુલ ગુજરાતી.